વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસીસ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને આઈટીઆઈ અંતર્ગત ચાલતા કોપા ટ્રેડમાં કેશ બુક, રેશિયો એનાલિસિસ, ડેપ્રિશિએશન અને સ્ટોક મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે જોઈશું કે કઈ રીતે સ્ટોક મેનેજમેન્ટ થાય છે એકાઉન્ટિંગમાં, અને કઈ રીતે કેશ, અને કઈ રીતે એનું રેશિયો એનાલિસિસ, કઈ રીતે સ્ટોક મેનેજમેન્ટ, કઈ રીતે માલનું ગોડાઉનમાં વગેરે મેનેજમેન્ટ થાય છે, એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. હવે આપણે જોઈશું કે ભાઈ કેશ બુક કઈ રીતે નિભાવવામાં આવે છે, રેશિયો એનાલિસિસ કઈ રીતે થાય છે, ડેપ્રિશિએશન એટલે કે ઘટાડો, સ્ટોક મેનેજમેન્ટ, એનાલિસિસ ઓફ વેટ એટલે કે વેટ વિશે આપણે જાણકારી મેળવીશું, કેશ ફ્લો અને ફંડ ફ્લો એકાઉન્ટિંગ જોઈશું. સૌથી પહેલું છે કેશ બુક એટલે કે રોકડ બુક. વ્યક્તિગત લેવડ દેવડની દાખલ કરેલી માહિતીનો રેકોર્ડ દર્શાવવા માટે રોકડ બુકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ જોડે આપણે જ્યારે રોકડની લેવડ દેવડ કરતા હોઈએ છીએ તો એ બધાનો રેકોર્ડ દર્શાવવા માટે રોકડ બુકનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે રોકડ સ્વરૂપમાં આપવામાં આવેલા પેમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવે છે. આપણે ધંધામાં ઘણી વખત બેંક જોડે વ્યવહાર પણ રોકડ વ્યવહાર તરીકે જ ગણીએ છીએ, કેમ કે બેંકમાં પૈસા જો જમા થાય તો એ કેશ ડિપોઝિટ જે હોય છે એ ધંધાની જ કેશ હોવાથી આપણે એને ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રોકડ સ્વરૂપમાં જેટલા બી પેમેન્ટ થાય છે એ બધાની એન્ટ્રી શેમાં કરીશું? રોકડ બુકમાં કરીશું. રોકડ બુકમાં રોકડને પ્રભાવિત કરતી તમામ લેવડ દેવડની બાબતોનું નોંધ રાખીએ છીએ. રોકડ બુકમાં રોકડ કે ઉધાર સ્વરૂપે વેચેલો માલ અને ફર્મ દ્વારા રોકડ કે ઉધાર સ્વરૂપે ખરીદેલો માલની એન્ટ્રી કરવામાં આવે છે. રોકડ બુકમાં રોકડ કે ઉધાર સ્વરૂપે જે પણ માલનો વેચેલો માલ હોય કે ખરીદેલો માલ હોય એ દરેકની એન્ટ્રી કરવામાં આવે છે. રોકડ બુકમાં ક્રેડિટ અને ડેબિટ એમ બંને ભાગોમાં એન્ટ્રી કરવામાં આવે છે. ડેબિટ બાજુની રકમને ટુનો ઉપયોગ કરવામાં આવે છે અને ક્રેડિટ બાજુની રકમને બાયનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટેલીમાં કેશ અથવા તો બેંક સમરી દર્શાવવા માટે શેમાં જવું પડશે તમારે? ગેટવે ઓફ ટેલી એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ ટેલી ERP 9 સોફ્ટવેર વિશે. જ્યારે તમારે કેશ બુક જોવી હોય તો તમારે કેશની સમરી જોવા માટે ગેટવે ઓફ ટેલીમાં જઈ એની અંદર ડિસ્પ્લે ઓપ્શનમાં જઈ એકાઉન્ટ્સ બુકમાં કેશ/બેંક બુક્સનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તો ગેટવે ઓફ ટેલી શું છે? આપણા માટે વિન્ડો છે. એ વિન્ડોમાં ડિસ્પ્લે નામનું એક મેન્યુ હોય છે. એ મેન્યુમાં એકાઉન્ટ બુક્સમાં ક્લિક કરવાથી કઈ બુક્સ ખુલે છે? એકાઉન્ટ બુક્સમાં કેશ અને /બેંક બુક્સનો વિકલ્પ એટલે કે ઓપ્શન પસંદ કરવામાં આવે છે. જો તમે ટેલી મેન્ટેન કરતા હો તો એકાઉન્ટિંગમાં કેશ બુક માટે તમારે આ રીતે અલગ અલગ મેન્યુમાં જઈ અને તમારી પોતાની કેશ અથવા તો બેંક બુક તમે મેળવી શકો છો. પછી છે રેશિયો એનાલિસિસ. રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર વિશ્લેષણ એ ખૂબ જ અગત્યનું ટૂલ છે. કેમ કે ગુણોત્તર કઈ રીતે થાય છે? 2:1 અથવા તો 1:2 અથવા 1:1, 2:2. તો એ જે ગુણોત્તર વિશ્લેષણની પ્રક્રિયા છે એ નાણાકીય વિશ્લેષણ કરવા માટે ખૂબ જ અગત્યનું ટૂલ નક્કી થાય છે. ગુણોત્તર એ નાણાકીય પરિસ્થિતિની અન્ય સેટ સાથેની તુલના કરે છે. ધારો કે કેશ આટલી, તો આટલા ઉધાર છે, આટલા બાકી છે, તો કેટલા જેમ કેટલાનું આપણી કેશ છે ને કેટલા જેમ કેટલું દેવું છે, કેટલા જેમ કેટલું લેણું છે, એ બધી અન્ય સેટ સાથેની તુલનાનું પરિણામ બતાવે છે. એટલે તમે ગુણોત્તરની નાણાકીય પરિસ્થિતિની અન્ય સેટ સાથેની તુલના પણ કરી શકો છો અને મેળવી શકો છો. હવે ગુણોત્તર વિશ્લેષણ એ શું છે?
કંપનીની નાણાકીય સ્થિતિ દર્શાવે છે. એટલે કે ધારો કે કોઈ ભાગીદાર હોય તો 1:2નો હિસ્સો ધરાવતી હોય અથવા તો કેટલાનું નાણાકીય સ્થિતિ છે એ પણ ગુણોત્તર વિશ્લેષણથી તમે જોઈ શકો છો. આ જે ફેસિલિટી છે એ રેશિયો એનાલિસિસ દ્વારા તમને જાણવા મળે છે. નાણાકીય ગુણોત્તરના પ્રકારમાં પ્રવાહિતતા ગુણોત્તર, લાભ ગુણોત્તર એટલે કે પ્રોફિટ વિશેનો ગુણોત્તર, ટર્નઓવર ગુણોત્તર, નફાકારકતા ગુણોત્તર, મૂલ્યાંકન ગુણોત્તરનો પણ સમાવેશ થાય છે. નાણાકીય ગુણોત્તરમાં કેટલા અલગ અલગ હોય છે? પ્રવાહિતતા, નફાકારકતા અને દ્રાવકતા. આ 3 જે નાણાકીય સ્ટેટમેન્ટના મુખ્ય 3 બાબતો પર આધારિત હોય છે. કઈ? પ્રવાહિતતા, નફાકારકતા અને દ્રાવકતા. પ્રવાહિતતા એટલે કે લિક્વિડિટી, જેનું ઇઝીલી રોકડમાં રૂપાંતર થાય એ લિક્વિડિટી કહેવાશે. નફાકારકતા એટલે પ્રોફિટેબિલિટી અને દ્રાવકતા એટલે સોલ્વેન્સી. તો સૌથી પહેલું આપણે લિક્વિડિટી જોઈએ. તો પ્રવાહિતતા એ તમારો કરંટ રેશિયો, જેમાં કરંટ રેશિયો, એસિડ ટેસ્ટ રેશિયો, ઇન્વેન્ટરી ટર્નઓવર, રિસીવેબલ ટર્નઓવર, એવરેજ કલેક્શન પીરિયડ વગેરે પ્રકારની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે લિક્વિડિટીની અંદર તમે શું જોઈ શકશો? કરંટ રેશિયો એટલે કે ચાલુ એનાલિસિસ જે તમારું થયું છે એ, એસિડ ટેસ્ટ રેશિયો એટલે કે એસિડ ટેસ્ટનો જે રેશિયો હોય છે એ બી તમે લિક્વિડિટીમાં જોઈ શકો છો. ઇન્વેન્ટરી ટર્નઓવર, રિસીવેબલ ટર્નઓવર, એવરેજ કલેક્શન પીરિયડ એ બધું જ તમે લિક્વિડિટીમાં સમાવેશ કરવામાં આવે છે. પછી છે નફાકારકતા એટલે કે પ્રોફિટેબિલિટી. પ્રોફિટેબિલિટી એટલે કે નફાકારકતામાં તમે રિટર્ન ઓન એસેટ્સ એટલે કે મિલકતો ઉપર કેટલું રિટર્ન મળ્યું એના વિશે, પ્રોફિટ માર્જિન કેટલો તમારો નફાનો ભાગ છે, રિટર્ન ઓન કોમન સ્ટોક એટલે કે જે તમારો સ્ટોક છે એની પર તમને કેટલું રિટર્ન મળવાનું છે એ, હોલ્ડરની ઇક્વિટી એટલે કે હોલ્ડર એટલે કે જે ભાગીદારીઓ હોય છે એની કેટલી ઇક્વિટી છે, એસેટ્સ ટર્નઓવર એટલે કે મિલકતોનું કેટલું ટર્નઓવર થયું છે, ડિવિડન્ડ યીલ્ડ એટલે કે ડિવિડન્ડનો કેટલો ભાગ છે, અર્નિંગ પર શેર એટલે કે શેર ઉપર તમને કેટલો નફો અથવા તો કેટલી આવક થઈ શકે છે. એ બધી બાબતોનો સમાવેશ નફાકારકતા એટલે કે પ્રોફિટેબિલિટીમાં તમે જોવા મળે છે. એટલે કે મિલકત પર કેટલો તમારું પ્રોફિટ, કેટલો લાભ છે, કેટલું તમારા સ્ટોક ઉપર તમને રિટર્ન મળવાની શક્યતા છે, કેટલી ઇક્વિટી છે તમારી માર્કેટમાં, કેટલા મિલકતોનું તમે ટર્નઓવર કર્યું છે, કેટલી ડિવિડન્ડ તમારી આપવાની છે, કેટલું તમારે શેર ઉપર તમને કેટલી આવક મળવાની છે. આ બધી નફાકારકતાને અસર કરતા પરિબળો છે જેનો સમાવેશ નફાકારકતામાં તમને જોવા મળે છે. પછી છે દ્રાવકતા. દ્રાવકતા એટલે સોલ્વેન્સી. સોલ્વેન્સીમાં તમે ટાઈમ ઇન્ટરેસ્ટ અર્ન રેશિયો, ડેપ્થ ટુ ટોટલ એસેટ રેશિયો આવી બધી બાબતોનો સમાવેશ દ્રાવકતામાં કરવામાં આવે છે. કેટલા ટાઈમમાં કેટલો તમને વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ તમે કમાઈ શકો છો, કેટલું લેણું, કેટલી મિલકત ઉપરનું લેણું અથવા તો દેવું એ વગેરેનો ટોટલ એસેટ્સનો રેશિયો પણ તમને દ્રાવકતામાં જોવા મળે છે. આ બધું જે છે એ નાણાકીય ગુણોત્તર વિશ્લેષણના ભાગ છે કે તમે આ બધા પ્રકારની બાબતોનો સમાવેશ દ્રાવકતામાં કરવામાં આવે છે. પછી છે રેશિયો એનાલિસિસનો રિપોર્ટ. રેશિયો એનાલિસિસનો રિપોર્ટ એ તમે કઈ રીતે તમે તૈયાર કરી શકો છો? તો ટેલી ERP 9માં જ્યારે તમારે ટેલીના વિન્ડોમાં રેશિયો એનાલિસિસ માટે ગેટવે ઓફ ટેલીમાં જઈ રિપોર્ટ્સમાં જઈ રેશિયો એનાલિસિસવાળો ઓપ્શન સિલેક્ટ કરો ત્યારે તમને રેશિયો એનાલિસિસનો રિપોર્ટ તૈયાર મળે છે. હવે રેશિયો એનાલિસિસનો રિપોર્ટ એ શેના કામમાં આવે છે? ગુણોત્તર નક્કી કરવામાં આવે છે, નફાકારકતા નક્કી કરવામાં આવે છે, દ્રાવકતા કેટલી છે એ, પછી પ્રવાહિતા એટલે લિક્વિડિટી તમારી ધંધાની કેટલી છે એ દરેક વસ્તુ શેમાં જોવા મળશે? રેશિયો એનાલિસિસના રિપોર્ટમાં.
તો રેશિયો એનાલિસિસના રિપોર્ટમાં જવા માટે તમારે ટેલી ઓપન કરી અને ગેટવે ઓફ ટેલીના વિન્ડોમાં જઈ રિપોર્ટ્સ પસંદ કરી અને રેશિયો એનાલિસિસ સિલેક્ટ કરો ઓપ્શન, તો તમને આ દરેકની વિગત આ રિપોર્ટમાં જોવા મળશે. પછી છે અવમૂલ્યન. અવમૂલ્યન એટલે શું? ડેપ્રિશિએશન, જેને ઇંગ્લિશમાં ડેપ્રિશિએશન કહેવામાં આવે છે. ડેપ્રિશિએશન, અવમૂલ્યન એટલે ઘટાડો. ધારો કે કોઈક ફર્નિચર છે, તો ફર્નિચરની કિંમત 50,000માં ખરીદ્યું હોય ધંધા માટે, પણ જ્યારે તમે ધંધો વેચો ત્યારે એની કિંમત 50,000 આવતી નથી. કેટલી આવે? 30,000, 35,000 અથવા 40,000. તો 40,000માં જે તમે ફર્નિચર વેચો છો તેમાં 10,000 એ શું થયું છે? અવમૂલ્યન થયું છે ફર્નિચરનું, એટલે કે એટલો એનો ઘસારો થયો છે. ડેપ્રિશિએશન એ ઘસારો છે. ઘસારામાં તમે શું કરી શકો કે તમારી જે કિંમત છે એ કિંમતમાંથી તમારો ઘટાડો કરે છે. એટલે કે વ્યાપારમાં પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે સંપત્તિમાં થતા ઘટાડાને અવમૂલ્યન એટલે કે ડેપ્રિશિએશન કહેવામાં આવે છે. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે ફર્નિચર 50,000માં લીધું હોય ધંધા માટે, અને જ્યારે તમે ધંધો વેચો છો ત્યારે એની કિંમત 40,000 થાય, તો 10,000 જે ઘટાડો થયો એ કિંમત એ ડેપ્રિશિએશન ગણવામાં આવે છે. અવમૂલ્યન એટલે કે ડેપ્રિશિએશનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. સૌથી પહેલું એ કેવો હોય છે કે સ્થાયી સંપત્તિની મૂળ કિંમતમાં ઘટાડો કરે છે. કોઈ પણ કિંમત, સ્કૂટર હોય, તમારી મશીનરી છે, તમારું મકાન છે, તો દરેક વસ્તુ જે બી છે એમાં શું થાય છે? ઘસારો લાગે છે. જેવું કે ફર્નિચરમાં ઘસારો હોય છે, જૂની કિંમતમાં ફરક હોય છે અને નવી કિંમતનો ફરક હોય છે. તો આ બધું જે છે એ ધંધામાં ધ્યાન રાખવામાં આવે છે. આ બધાને શું પદ્ધતિ કહેવાય? અવમૂલ્યનની પદ્ધતિ કહેવાય છે. અવમૂલ્યનમાં સ્થાયી સંપત્તિની મૂળ કિંમતમાં ઘટાડો કરે છે. અવમૂલ્યનની મુખ્ય વિશેષતાઓમાં આગળ જોઈએ તો તે ધીમી અને નિયમિત પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. ફર્નિચર 50,000નું એની કિંમત 5 વર્ષ પછી 40,000 મળે તો એ પ્રક્રિયા કેટલી ધીમી ગણાશે? પણ આ પ્રક્રિયા ધીમી છે પણ નિયમિત પ્રક્રિયા છે. તેની ગણતરી એકાઉન્ટના સ્વીકૃત સિદ્ધાંતોના આધારે કરવામાં આવે છે. આપણે જે આ ફર્નિચર હોય કે કોઈ મશીનરી છે કે આપણું સ્કૂટર છે કે ગાડી છે, એ દરેકનું એક સિદ્ધાંત આધારે જે નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હોય એટલા ટકાનો ઘસારો નક્કી કરી અને ડેપ્રિશિએશનનું કામ થાય છે. બજારનો ઉતાર ચઢાવ અવમૂલ્યનને નુકસાન પહોંચાડી શકે છે. જેવું આપણે ઘસારો 10% ગણ્યો હોય અને જો બજારનો ઉતાર ચઢાવ પ્રમાણે 25% ઘસારો નક્કી થતો હોય તો એ અવમૂલ્યનને નુકસાન પહોંચાડી શકે છે. અવમૂલ્યન બિનજરૂરી વસ્તુ માટે ઉપયોગમાં લેવાતો નથી. અવમૂલ્યન દરેક માટે નથી હોતો. અવમૂલ્યન કોની માટે હોય? મશીનરી છે, ફર્નિચર છે, કોઈ તમારું વ્હીકલ છે, ગાડી છે, બરાબર, અથવા તમારા એવા ટૂલ્સ છે, અથવા તમારો ડેડ સ્ટોક છે જે પડે જેની કિંમત ઓછી થતી હોય, બરાબર. આમાં જમીન મકાન આવી ના શકે, કેમ કે જમીન મકાનની કિંમત ચડ ઉતર રહેતી હોય છે. એમાં મોસ્ટલી મકાનની કિંમત 50માં લીધું હોય તો લાખમાં મળવાની શક્યતા ખરી, પરંતુ ફર્નિચર, મશીનરી, કોઈ બાઇક છે, તમારી ગાડી છે, તો એની કિંમત લાખમાં લીધું હોય તો લાખમાં મળતું નથી, પરંતુ એનો જે ઘસારો હોય છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ ઘસારો અવમૂલ્યન એ બીજી જ વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાતો નથી. આ થયું તમારું ડેપ્રિશિએશન. પછી છે સ્ટોક મેનેજમેન્ટ, એટલે કે માલનું વ્યવસ્થાપન. જ્યારે વેપારી ધંધો કરતો હોય તો એના માટે માલ એ ખૂબ જ અગત્યની વસ્તુ થઈ પડે છે. માલ જે છે એનું મેનેજમેન્ટ એ ધંધા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ટેલીમાં જ્યારે ટેલી પ્રોગ્રામ આપણે યુઝ કરીએ એકાઉન્ટિંગ માટે, તો ઇન્વેન્ટરી અને એકાઉન્ટ સિસ્ટમનું સંકલન કરવાની જે ટેલી આપણને સુવિધા પૂરી પાડે છે, તો એ સુવિધામાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આવી જાય છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે કે સ્ટોકનું મેનેજમેન્ટ. સ્ટોકનું એટલે કે
માલ જે છે એનું ટોટલી મેનેજમેન્ટ એ ટેલી પ્રોગ્રામ થ્રુ પણ તમે કરી શકો, એ આપણે આગળ જોઈશું. ઇન્વેન્ટરી એકાઉન્ટિંગમાં માલ એટલે કે સ્ટોકની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સ્વાભાવિક છે, ઇન્વેન્ટરી છે જ શેના માટે? માલ અને ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો છે એ બધી વિગતો દર્શાવે છે. ખાસ કરીને કંપની જે માલ રાખે છે તેની સાઇઝ અને તેની સંખ્યાને દર્શાવવામાં આવે છે, એટલે કે યુનિટ વાઇઝ હોય છે. ધારો કે જેટલા પણ પીસ છે, જેટલી પણ સાઇઝ છે, કે કિલોગ્રામ ઉપર છે, કંપનીનો માલ કે એની સંખ્યા, એની સાઇઝ ઉપર સ્ટોક મેનેજમેન્ટ કરવામાં આવે છે. તે માલની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે. સ્ટોક મેનેજમેન્ટ શું કરશે? કેટલો ગોડાઉનમાં માલ પડ્યો છે, કેટલો લેવાનો છે, કેટલો તમે આપી શકો છો, કેટલાનો વાયદો કરી શકો છો, એ બધાની સ્થિતિ કોણ બતાવશે? સ્ટોક મેનેજમેન્ટ બતાવશે. પછી જેટલી પણ વસ્તુ એટલે કે માલનું ઉત્પાદન કેટલું કરવામાં આવશે એ નક્કી કરવામાં પણ કોણ યુઝ થશે? સ્ટોક મેનેજમેન્ટ. જો તમે સ્ટોક મેનેજમેન્ટ વાપરતા હશો તો જ તમને કેટલું ઉત્પાદન તમારે કરવાનું છે એ બધું તમે એના આધારે નક્કી કરી શકો છો. સ્ટોક મેનેજમેન્ટ હેઠળ સ્ટોકની ખરીદી, સ્ટોકનું વેચાણ, સ્ટોકનું સંગ્રહ સ્થાન તેમજ ગોડાઉન વચ્ચે સ્ટોકની ફેરબદલની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સ્ટોક મેનેજમેન્ટ માટે શું છે? કેટલા સ્ટોકની ખરીદી કરવાની છે, કેટલા સ્ટોકનું વેચાણ કરવાનું છે, સ્ટોકનું ક્યાં ગોડાઉન રાખવાનું છે અને ગોડાઉન વચ્ચે સ્ટોકની ફેરબદલ કરતાં કેટલા ભાડું, કેટલું સ્ટોકની કોસ્ટિંગ ઉપર અસર કરે છે, આ બધી વિગતોનો સમાવેશ સ્ટોક મેનેજમેન્ટમાં કરવામાં આવે છે. નાણાકીય સ્ટેટમેન્ટ એ ઇન્વેન્ટરી સિસ્ટમમાંથી ક્લોઝિંગ સ્ટોકની કિંમતને અસર કરે છે. નાણાકીય સ્ટેટમેન્ટ એટલે કે નાણાકીય જે દસ્તાવેજ હોય છે એ ઇન્વેન્ટરી સિસ્ટમમાંથી ક્લોઝિંગ સ્ટોકની કિંમતને અસર કરે છે. ક્લોઝિંગ સ્ટોક એટલે કે આખરનો સ્ટોક. જ્યારે આપણા ગોડાઉનમાં આખરનો સ્ટોકની કિંમત જેટલી પણ હોય છે, ધારો કે શરૂઆતનો સ્ટોક 50,000નો માલ આપણે ખરીદ્યો, ત્યારબાદ જેટલી પણ ઇન્વેન્ટરી સિસ્ટમમાં આપણો માલ ગોડાઉનમાં ગયો, આવ્યો, રહ્યો, બાકીની બેલેન્સ સ્ટોક એટલે કે ક્લોઝિંગ સ્ટોક, એની કિંમતમાં ધારો કે શેર બજારમાં આપણો ભાવ કંપનીનો વધી જાય છે તો આપણો ક્લોઝિંગ સ્ટોકની પણ કિંમત વધી જાય છે, કારણ કે આપણા માલની કિંમત તે દરમિયાન વધી ગઈ હોય છે. તો એ બધું નક્કી કોના દ્વારા થશે? ઇન્વેન્ટરી સિસ્ટમમાંથી થશે. ટેલીમાં ઇન્વેન્ટરી ઇન્ફો હેઠળ સ્ટોક ગ્રુપ અને આઇટમને લગતી માહિતી ઉપલબ્ધ હોય છે. જ્યારે આપણે સ્ટોક મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ટેલીમાં ઇન્વેન્ટરી ઇન્ફો હેઠળ સ્ટોક ગ્રુપ આવેલું હોય છે. એમાં આઇટમને લગતી કેટલી માહિતી, બધી જ માહિતી હોય છે. એ માહિતી ઉપલબ્ધ હોય એમાં તમારે ડિટેલ નાખવાની હોય છે. એટલે કે કેટલી આઇટમ નંબર, આઇટમ નેમ, આઇટમની સાઇઝ, આઇટમનું યુનિટ, કેટલા યુનિટનું આઇટમ છે, એ બધી જ માહિતી ઇન્વેન્ટરી ઇન્ફોમાં જોવા મળે છે. જો તમે ટેલી ERP 9 યુઝ કરતા હોવ તો ટેલીમાં સ્ટોક ગ્રુપ તૈયાર કરવા માટે ગેટવે ઓફ ટેલીના વિન્ડોમાં ઇન્વેન્ટરી ઇન્ફોમાં સ્ટોક ગ્રુપ્સ ઓપ્શન પસંદ કરવામાં આવે છે. જો તમારે સ્ટોક ગ્રુપ તૈયાર કરવું જ હોય, તમારે ઇન્વેન્ટરી ટેલી થ્રુ કરવું હોય તો એ કરવા માટે તમારે ગેટવે ઓફ ટેલીમાં ઇન્વેન્ટરી ઇન્ફોમાં જઈ અને સ્ટોક ગ્રુપમાં જઈ અને અલગ અલગ સ્ટોક ગ્રુપ નક્કી કરેલા જ હોય છે, એમાં ડિટેલ નાખવાની હોય છે. પછી ફક્ત તમારે એને મેન્ટેન જ કરવાનું હોય છે. કેટલો સ્ટોક છે, કેટલી આઇટમ વેચાઈ ગઈ અને જે આઇટમ છે તો એની ક્વોન્ટિટી કેટલી છે અને એની પ્રાઇસ કેટલી છે. અહીં સ્ટોક ગ્રુપ હેઠળ બે વિકલ્પો એટલે કે સિંગલ સ્ટોક ગ્રુપ અને મલ્ટિપલ સ્ટોક ગ્રુપ એવા ઓપ્શન તમને જોવા મળે છે. ક્યાં? તો આપણે ક્યાં જોયું હતું? ગેટવે ઓફ ટેલીમાં, ઇન્વેન્ટરી ઇન્ફોમાં, સ્ટોક ગ્રુપ્સમાં, સિંગલ સ્ટોક ગ્રુપ અને મલ્ટિપલ સ્ટોક ગ્રુપ એવા ઓપ્શન્સ તમને જોવા મળે છે. તેમાં ક્રિએટ ડિસ્પ્લે અલ્ટર વિકલ્પો જોવા મળે છે.
એક તો ક્રિએટ હશે, બીજું ડિસ્પ્લે હશે અને ત્રીજું અલ્ટર વિકલ્પો એટલે કે ઓપ્શન જોવા મળે છે. ક્રિએટમાં તમે ગ્રુપ સિંગલ યા મલ્ટિપલ ક્રિએટ કરી શકો છો. ડિસ્પ્લેમાં જેટલા પણ થયેલા હશે અત્યાર સુધીના સિંગલ મલ્ટિપલ ગ્રુપ એ તમને ડિસ્પ્લે થશે અને અલ્ટરમાં જે થઈ ચૂક્યા છે એને તમે ચેન્જીસ કરી શકો છો. તો ક્રિએટ, ડિસ્પ્લે અને અલ્ટર ઓપ્શનથી તમે તમારા સ્ટોક ગ્રુપ હેન્ડલ કરી શકો છો. હવે આવે છે એનાલિસિસ ઓફ વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સનું એનાલિસિસ. પછી છે કેશ ફ્લો અને ફંડ ફ્લો એકાઉન્ટિંગ. એટલે કે હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ છે એનાલિસિસ ઓફ વેટ. એનાલિસિસ ઓફ વેટ એટલે શું? એટલે કે વેટ, સૌથી પહેલાં તો વેટનું ફૂલ ફોર્મ તમને ખબર હોવું જોઈએ કે વેટ એકચ્યુઅલી છે શું. તો વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, કે જેની વેલ્યુ હોય છે એ ટેક્સ એડેડ વેલ્યુ હોય છે, એને આપણે વેટ કહીશું. વેટ એ ભારત સરકાર દ્વારા સેલ ટેક્સના વિકલ્પ સ્વરૂપે રાખવામાં આવેલું ટેક્સ સ્ટ્રક્ચર છે. વેટ એ ભારત સરકાર દ્વારા સેલ ટેક્સના વિકલ્પ એટલે કે ઓપ્શન સ્વરૂપે રાખવામાં આવેલું ટેક્સ માટેનું સ્ટ્રક્ચર છે. ટેક્સ માટેનું સ્ટ્રક્ચર એટલે કે જ્યારે પણ તમે વસ્તુ કોઈ વેચો છો એની ઉપર વેટ પ્રમાણે અમુક પર્સન્ટેજ ગવર્મેન્ટને આપવાના હોય છે. તે સેલ ટેક્સની તુલનાએ પારદર્શક અને સરળ છે. જે સેલ ટેક્સનો યુઝ કરે છે એટલે કે કોઈ વેપારી વેચે છે વસ્તુ, તો વસ્તુના વેચાણ ઉપર જે સેલ્સ ટેક્સ લાગે છે એ સેલ્સના જે ટેક્સ ઉપર એની જે કમ્પેરિઝનમાં તમે જુઓ તો પારદર્શક અને સરળ છે. ભારતમાં વેટનો અમલ 1 એપ્રિલ 2005થી કરવામાં આવેલો છે. તે અપ્રત્યક્ષ પ્રકારનો ટેક્સ છે જે ઘરેલું સામાન અને સેવા ઉપર લગાવવામાં આવે છે. આ વેટનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 2005થી એનો અમલ શરૂ થઈ ગયો હતો. આ એ પ્રત્યક્ષ નથી પણ અપ્રત્યક્ષ પ્રકારનો ટેક્સ છે જે આપણા ઘરેલું માલ સામાન હોય છે અને સેવાઓ હોય છે એની પર લગાવવામાં આવે છે. તેનો હેતુ ઇનપુટ ટેક્સ પૂરો પાડવાનો હોય છે. વેટનો શું હેતુ છે? મેઇન ઇનપુટ ટેક્સ પૂરો પાડવાનો હોય છે. તે માલ સામાન પર કિંમત આધારિત વધારાનો ટેક્સ હોય છે. આપણે જે માલ સામાન ખરીદીએ છીએ અને વેપારી જે આપણને વેચે છે માલ સામાન એની ઉપર વેટ લાગતો હોય છે. તે 1% હોઈ શકે. એનું અલગ અલગ રેશિયો નક્કી કરેલો છે ગવર્મેન્ટે. 1%, 4%, 12.5%, 13%, 15%, 16%, 20%, 21%, 23%, 24%, 30%, 38% કે 60%. આ એ અલગ અલગ રેશિયો છે. ધારો કે કોઈ વસ્તુ છે તો એની પર 1% લાગશે, કોઈ છે એની પર 38% લાગી શકે, કોઈ ઉપર 23%, કોઈ ઉપર મનોરંજન, પછી ખાદ્ય, એ બધી વસ્તુઓ પર અલગ અલગ વેટનો ટેક્સ હોય છે. એની કેટેગરી આ જ હોય છે. 24% હોઈ શકે, કોઈ 26%, કોઈ ઉપર 15% ટેક્સ, કોઈની ઉપર 12.5% ટેક્સ લાગતો હોય છે. પણ આ અંગેની માહિતી આપણને એટલે કે જે એકાઉન્ટિંગ ટેલી જાણકાર હોય એને ખ્યાલ હોવો જોઈએ કે મારે કેટલાનો વેટ કયા માલ સામાન ઉપર લગાવવાનો છે, તો એ માલ સામાન ઉપર તમે વેટ લગાવી શકો છો. ઇનપુટ ટેક્સ એ ખરીદી પર ચૂકવવામાં આવતો ટેક્સ છે જેની આપણે વેટની વાત કરીએ છીએ. ખરીદી ઉપર ચૂકવવામાં આવતો ટેક્સને ઇનપુટ ટેક્સ કહેવામાં આવે છે. આઉટપુટ ટેક્સ એ કોની ઉપર આવે છે? વેચાણ ઉપર વસૂલવામાં આવે છે. જ્યારે આપણે કોઈ માલ સામાન વેચાણ કરીએ તો આઉટપુટ ટેક્સ લઈએ છીએ. એ ટેક્સ જે વસૂલવામાં આવે છે એ ટેક્સ આઉટપુટ ટેક્સ હોય છે. કંપની પર વેટ લાગુ કરવામાં આવે છે. દરેક જેટલી પણ કંપની છે દરેકને વેટ લાગુ પડતો હોય છે. વેટનો નિયમ જે બી છે એ લાગુ હોય છે. કંપનીએ લાગુ પાડવો જ પડે છે. આ ગવર્મેન્ટનો નિયમ હોય છે. ટેલીમાં વેટની ફેસિલિટી ઉપલબ્ધ જ છે અને ખૂબ જ ઝડપી અને ઇઝીલી હોય છે. ખાલી તમારે પર્સન્ટેજ નાખવાના હોય છે જેથી તમારી જે બી વસ્તુની કિંમત છે એમાં તમારો વેટનો હોય છે.
એ ખૂબ જ ઇઝીલી અને સ્પીડમાં હોય છે. તમારે કોઈ ઝંઝટ હોતી નથી કે ભાઈ વેટના કેટલા પર્સન્ટેજ શું છે, એ બધું જ નક્કી થઈ અને ફક્ત વેટનો ઉલ્લેખ કરવાનો હોય છે. ટેલીમાં વેટ આધારિત નીચે મુજબની કામગીરી કરી શકાય છે. શું શું હોય છે ટેલીમાં? વેટને રિલેટેડ જેટલી ફેસિલિટી છે એ આપણે જોઈશું. તો પરચેસ વાઉચર છે, એ ખરીદીનું વાઉચર છે. એમાં વેટ લેઝર, સેલ્સ વાઉચર, વેટ રિપોર્ટ, વેટ કોમ્પ્યુટેટર અને વેટ એડજસ્ટમેન્ટ. એટલે વેટ કોમ્પ્યુટેશનમાં શું હશે? વેટ કેટલો છે એ ગણવાનો છે, એ એમાં રહેશે. વેટ એડજસ્ટમેન્ટ એટલે કે ધારો કે કોઈને 12.5% એટલે કે 12.5% વેટ હોય, એની અમાઉન્ટ 315.5 થતી હોય તો એનું એડજસ્ટમેન્ટ ક્યાં કરશો? વેટ એડજસ્ટમેન્ટમાં કરી શકો છો. જ્યારે વેટના રિપોર્ટમાં તમને વેટનો રિપોર્ટ જાણવા મળે છે, કેટલા ટકા વેટ લીધો, કઈ વસ્તુ ઉપર કેટલા ટકા, એ બધી જ માહિતી તમને વેટના રિપોર્ટમાં જાણવા મળશે. સેલ્સ વાઉચરમાં પણ તમને વેટ વિશે માહિતી જાણવા મળશે. કેટલી વસ્તુ વેચાણ કરી તો કેટલો વેટ લીધો, એ દરેક સુવિધા એટલે કે ફેસિલિટી સેલ્સ વાઉચરમાં પણ જોવા મળશે. વેટનું એક આખું લેઝર એટલે કે ખાતું બનાવવામાં આવે છે, એની ખતવણી કરવામાં આવે છે. એટલે કે વેટનું લેઝરમાં પણ તમે જઈ અને વેટ વિશે માહિતી ટેલીમાં મેળવી શકો છો. પરચેસ વાઉચરમાં ઓબ્વિયસલી હશે જ. કોઈ વસ્તુની ખરીદી કરી છે તો ખરીદી ઉપર તમારે કેટલા ટકા વેટ લાગ્યો, કેટલો લગાવવાનો છે અથવા તો કેટલો લગાવી ચૂક્યા છો, એની માહિતી તમને પરચેસ વાઉચરમાં પણ મળી શકે છે. રોકડ પ્રવાહ એટલે કે કહેવાશે કેશ ફ્લો. કેશ ફ્લો જે છે એટલે કે કેટલો રોકડનો પ્રવાહ છે એના વિશે આપણે વાત કરીશું. ધંધામાં રોકડ એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. વ્યવસાયમાં ચોક્કસ સમયગાળા દરમિયાન રોકડ રકમની સ્થિતિમાં થતા ફેરફારને રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. પ્રવાહનો મતલબ પ્રવાહ ઉપર પણ હોય અને પ્રવાહ નીચે પણ હોય. જો રોકડમાં એ સ્થિતિમાં કોઈ ઉપર એટલે કે સારી એવી રોકડ પણ હોઈ શકે અને નીચેનો પ્રવાહ એટલે કે રોકડ ધંધામાં ઓછી પણ હોઈ શકે. એ દરેક વસ્તુની સ્થિતિ, રોકડ રકમની સ્થિતિ, કેટલો ફેરફાર થયો, એ બધું ક્યાં તમને જાણવા મળશે? રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લોમાં તમે એને જાણી શકશો. અને તેના લગતા સ્ટેટમેન્ટને રોકડ પ્રવાહ સ્ટેટમેન્ટ એટલે કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. આ જે સ્ટેટમેન્ટ છે એ રોકડની છે અને એને તમને કંપનીને ઘણી મદદરૂપ થાય છે. રોકડની આવક અને જાવક માટેના તમે કારણો આનાથી જાણી શકો છો. હવે રોકડ પ્રવાહ છે એટલે કે રોકડની જેટલી પણ તમારી છે સ્ટેટમેન્ટમાં તમને જાણ હોય છે કે રોકડ ઓછી છે યા રોકડ વધારે છે. તો એ બધી અથવા તો કેમ ઓછી છે અથવા તો કેમ રોકડ વધારે છે, તો એના જે કારણો હોય છે એ કોઝિસ તમને કેશ ફ્લો દ્વારા જાણી શકો છો. તેના વડે ભવિષ્યના પ્લાનને લગતી વ્યવસ્થા, સંચાલન તમે કરી શકો છો. કોના દ્વારા? રોકડ પ્રવાહ દ્વારા. એટલે કે કેશ ફ્લો કેટલો ફ્લો ઉપર જાય છે અને કેટલો ફ્લો ડાઉન છે, એ બધું તમે રહી અને ભવિષ્યનો પ્લાન તમે કરી શકો છો. એને લગતું મેનેજમેન્ટ કરી શકો છો, એની વ્યવસ્થા અલગ કરી શકો છો. કેશના સોર્સ બે પ્રકારના હોય છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે આંતરિક અને એક્સટર્નલ એટલે કે બાહ્ય. બે સ્વરૂપ કેશના હોય છે. ઇન્ટરનલ સોર્સનો મુખ્ય સ્ત્રોત વ્યવસાયમાં વિવિધ કામગીરી હેઠળ થતી રોકડ છે. ઇન્ટરનલ સોર્સનો મુખ્ય સ્ત્રોત શું છે? જે અલગ અલગ કામગીરી હેઠળ જેટલી બી રોકડ થાય છે એ બધાને શું કહેવામાં આવશે? ઇન્ટરનલ સોર્સ કહેવામાં આવશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ચોખ્ખો નફો તમે જોઈ શકો છો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નફા અને નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં તમે ચોખ્ખો નફો જોઈ શકો છો. એ જોવા માટે તમારે શું કરવું પડશે? રોકડ પ્રવાહ બરાબર રોકડ આવક માઇનસ રોકડની ચૂકવણી. તમારે જો કેશ ફ્લો જોવો છે તો ક્યાં જોઈ શકશો તમે? નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં તમને જોવા મળશે કે
ટોટલ કેટલી રોકડ આવી અને કેટલી રોકડની ચૂકવણી થઈ. તો આ બધું તમને ક્યાં જોવા મળશે? કેશ ફ્લોમાં જોવા મળશે. તો એક્સટર્નલ સોર્સમાં ચાલુ મિલકતમાં થતો ઘટાડો અને દેવામાં થતો વધારાના સમાવેશ થાય છે, એને એક્સટર્નલ સોર્સ કહેવામાં આવે છે. એટલે એક્સટર્નલ સોર્સ એટલે બાહ્ય સોર્સ. તમારે જે ચાલુ મિલકતમાં થતો ઘટાડો અને દેવામાં થતો વધારાનો સમાવેશ એ એક્સટર્નલ સોર્સ તરીકે ગણવામાં આવે છે. એટલે કે રોકડ પ્રવાહ કોને કહેવામાં આવશે? તમારા હાથમાં હાલ કેટલી રોકડ છે એને રોકડ પ્રવાહ કહેવામાં આવશે. રોકડ પ્રવાહ એટલે કે ખરેખર કેટલી રોકડની આવક થઈ અને કેટલી એની ચૂકવણી થઈ. તો રોકડ આવકમાંથી રોકડની ચૂકવણી માઇનસ કરો તો તમને રોકડ પ્રવાહ જાણી શકો છો. રોકડ પ્રવાહની ઉપયોગિતા. શા માટે રોકડ પ્રવાહ શું ઉપયોગ થાય છે ટેલીમાં, એકાઉન્ટિંગમાં? આમ તો ગણવા જઈએ તો રોકડ જ મેઇન આધાર છે ધંધાનો, વ્યવસાયનો, ટેલી મેન્ટેન કરવા માટેનો. તો રોકડ પ્રવાહ રાખવાથી તમને શું ઉપયોગિતા મળી શકે? તો રોકડ વ્યવહારમાં એક તો મદદરૂપ થાય. તમારે કેટલા રોકડ વ્યવહાર કરવાના છે એ જાણી શકો. રોકડને લગતા ફેરફાર દર્શાવે છે રોકડ પ્રવાહ. એટલે કે કેટલો રોકડ છે, કેટલો ઓછી થઈ, અત્યારે વધારે છે, ક્યારે ઓછી હતી, એ બધા ફેરફાર જે દર્શાવે છે એ તમે જોઈ શકો છો. આંતરિક નાણાકીય પરિસ્થિતિ દર્શાવે છે. આંતરિક એટલે કે ઇન્ટરનલ તમારી કેશ કેટલી પરિસ્થિતિ દર્શાવે છે એ પણ તમે જોઈ શકો છો. રોકડ પ્લાનિંગને લગતી સફળતા અને નિષ્ફળતા દર્શાવે છે. જો તમે ફ્યુચરમાં કોઈ પ્લાનિંગ કર્યું છે રોકડ વિશે તો એને લગતી કેટલી તમને સફળતા મળી છે અથવા તો ક્યારેક નિષ્ફળતા મળી છે, તો એ કેટલી નિષ્ફળતા અને ક્યારે સફળતા છે એ બધું કોણ બતાવે છે? રોકડ પ્રવાહ બતાવે છે. રોકડ પ્રવાહની મર્યાદા. ક્યારેક રોકડ પ્રવાહ આપણને ઘણી વખત અલગ સ્ટેટમેન્ટ બતાવતું હોય છે. એટલે કે આવકને લગતા સ્ટેટમેન્ટ સાથે જો તમે સરખાવો તો રોકડનો ક્યાંય મેળ તોલ થતો નથી. એટલે કે આવક જે હોય છે એ તો માલ વેચવાથી આવક થતી હોય, આવક ઘણીવાર કમિશનથી બી થતી હોય, ઘણી વખત દલાલીથી બી થતી હોય. તો ઘણી વખત આવકને લગતા સ્ટેટમેન્ટ છે એની સાથે તમે રોકડ પ્રવાહને સરખાવી શકતા નથી. કારણ કે ઘણી વખત રોકડ આવી હોય એવું હોય છે પરંતુ હોતી નથી. જેવું કે વાયદાના બજારમાં 50,000નો તમારો માલ વેચાઈ ગયો છે પણ એ માલનો રોકડ આવવાની વાત મહિના પછીનો ઓર્ડર આપ્યો હોય અથવા તો મહિના પછીનો વાયદો કર્યો હોય ઓર્ડર પ્રમાણે, તો એ મહિના પછી 50,000 આવવાના છે એને તો કોઈ રોકડ પ્રવાહમાં ગણતરી હોતી નથી. જેથી તમે જો 1 મહિના પછીનું પ્લાનિંગ કરતા હોય તો તમારે એની માટે રોકડ પ્રવાહ અસરકારક હોતું નથી. તે ફંડ ફ્લો કે આવક સ્ટેટમેન્ટના સ્થાને ઉપયોગમાં લઈ શકાતું નથી. ફંડ ફ્લોમાં કે આવકના, જેમ મેં કીધું કે ફ્યુચરમાં કોઈ આવક છે, જાહેરાતનો મેં ખર્ચો કર્યો પણ એ જાહેરાતથી 50,000ની આવક થવાની છે, તો એવું આકસ્મિક જે આવક હોય છે એ સ્ટેટમેન્ટ દ્વારા અથવા તો આવકના સ્ટેટમેન્ટમાં આ રોકડ ફ્લો તમને કેશ ફ્લો કામ લાગતું નથી. તેમાં અંતે દર્શાવવામાં આવતી રોકડ શિલ્લક એ ધંધાની સાચી સ્થિતિ દર્શાવતું નથી. જેમ મેં આગળ કીધું એમ જ કે ધારો કે 50,000ના માલની રોકડ એ 1 મહિના પછી આવવાની છે, તો હાલની રોકડ શિલ્લકમાં 50,000નો ઉલ્લેખ થતો નથી, જે તમારા ધંધાની સાચી સ્થિતિ દર્શાવતું નથી. હવે છે ફંડ ફ્લો એકાઉન્ટ એટલે કે ભંડોળ. ભંડોળ ફેરફારનું જે તમારું ખાતું છે, ભંડોળ એટલે કે તમારી પાસે જે બેલેન્સ છે, જે ફંડ છે, એની આપણે હવે એકાઉન્ટિંગમાં વાત કરીશું. કાર્યશીલ કે ચાલુ મૂડીમાં થતી વધઘટ ને ભંડોળમાં ફેરફાર કહે છે. હવે ભંડોળ એટલે શું કે જ્યારે વેપારી વ્યવસાયમાં મૂડી લાવીને ધંધો કરે છે તો એ મૂડીમાં કેટલો ફેરફાર થયો અને એમાં કેટલી કાર્યશીલ મૂડી છે અથવા તો ચાલુ કેટલી મૂડી છે, એ મૂડીના વધઘોડને એ શું કહેવામાં આવશે? ભંડોળમાં ફેરફાર. કારણ ભંડોળ શેનું હશે? મૂડીથી જ બનેલું હશે.
₹1,00,000 મૂડી હશે તો આપણું ભંડોળ કેટલું હશે? ₹1,00,000 ભંડોળ ધંધામાં હશે કે જેનો ઉપયોગ તમે કરી શકો. ફંડ એટલે કે ભંડોળ. ફંડ ફ્લો એ ખાસ પ્રકારનો રિપોર્ટ છે જેનાથી તમને ખબર પડે કે કેટલો ફંડ અવેલેબલ છે ધંધામાં, જે ચોક્કસ સમય દરમિયાન ફંડની ગતિવિધિને વ્યાખ્યાયિત કરે છે. ફંડ ફ્લો શું કરે છે? ચોક્કસ સમય દરમિયાન એટલે જે પીરિયડ હોય છે એ દરમિયાન ફંડની કેટલી ગતિવિધિ એટલે કે તમને ખ્યાલ આપે છે કે કેટલી મૂડી તમારી અત્યાર સુધી ક્યાં વપરાય અને ક્યાં વપરાઈ શકો છો એ વ્યાખ્યાયિત કરે છે. ભંડોળ ફેરફારનું ખાતું એટલે કે ફંડ ફ્લો એકાઉન્ટિંગમાં ફંડ ફ્લોમાં મુખ્યત્વે 2 ભાગોનો સમાવેશ કરવામાં આવે છે: ફંડનો સ્ત્રોત અને ફંડનું એપ્લિકેશન. ફંડનો સ્ત્રોત જે હોય છે અને ફંડની એપ્લિકેશન હોય છે એ 2 મેઇન ભાગો ઉપયોગ થાય છે. તે ભંડોળની હેરફેર, મિલકતમાં થતી વધઘટ, દેવામાં થતા ફેરફાર વગેરેને સમજવામાં મદદરૂપ થાય છે. ભંડોળની હેરફેર કેટલી થઈ એ તો તમે ભંડોળના ખાતામાંથી જાણી જ શકો. મિલકતમાં થતી કેટલી વધઘટ એટલે કે ધારો કે હું ભંડોળનો ઉપયોગ મિલકત લેવામાં અથવા તો મિલકત વેચીને ભંડોળ ઊભું કરું તો એ વધઘટમાં પણ ભંડોળનું ફેરફારનું ખાતું તમને માહિતી આપી શકે છે. દેવામાં થતા ફેરફાર. હવે મારી પાસે ₹1,00,000 ભંડોળ છે અને 25,000 દેવું છે તો હું ભંડોળનો ઉપયોગ કરી અને 25,000 દેવો આપી શકું છું. જેથી શું થશે? દેવામાં કેટલા ફેરફાર થયા અને કેટલા ફેરફાર થવાના છે એ સમજવામાં પણ ભંડોળનું ખાતું તમને મદદ કરી શકે છે. તેમાં નાણાકીય સ્થિતિ, ભંડોળનો ઉપયોગ, વિવિધ સ્ત્રોતના સ્ટેટમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જે ભંડોળનું ફેરફારનું ખાતું છે એમાં તમે નાણાકીય સ્થિતિ એ તો સ્વાભાવિક છે, કેટલા રોકડ છે ધંધામાં, ફંડ કેટલો પડ્યો છે એ જોઈ શકો, એ ફંડનો ઉપયોગ ક્યાં કરી શકો એ જોઈ શકો, વિવિધ સ્ત્રોતના સ્ટેટમેન્ટ એમાં તમે એડ કરી અને વધારે માહિતીનો સમાવેશ કરી અને ભંડોળનો ઉપયોગ સારી રીતે કરી શકો છો. ફંડ ફ્લો આધારિત બાબતને મુખ્યત્વે 3 રીતે તૈયાર કરવામાં આવે છે: કુલ સંસાધનો એટલે કે કુલ જેટલા બી સંસાધનો છે વેપારીના, વ્યવસાયના, ધંધાના એના, કાર્યકારી મૂડી એટલે કે હાલ કેટલી કામમાં મૂડી રોકાયેલી છે એનું, અને ત્રીજું રોકડ. કેટલી રોકડ હાથ ઉપર એટલે કે કેટલું ભંડોળ હાથ ઉપર છે એ આ 3 વસ્તુથી તમે જાણી શકો છો. ફંડની મુખ્ય ઉપયોગિતા શું છે? ભંડોળ એટલે કે ફંડ ફ્લો રાખવાનું કારણ શું છે? એ ક્યાં કામમાં આવી શકે તમને? સ્થિર મિલકતની ખરીદી. સ્થિર મિલકત એટલે કેવી મિલકત? 2 ટાઈપની મિલકતો હોય છે ધંધામાં: સ્થિર અને અસ્થિર. સ્થિર મિલકતો એટલે કે જે જલ્દીથી જેનું રોકડમાં રૂપાંતર નથી થતું એ બધી મિલકતોને સ્થિર મિલકત કહેવામાં આવે છે. અસ્થિર મિલકત એટલે કે જેની પ્રવાહિતતા ઘણી સારી હોય એટલે કે જેનું રોકડમાં ફટાફટ રૂપાંતર થતું હોય એ બધી અસ્થિર મિલકતો હોય. સ્થિર મિલકતોને જલ્દીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતું નથી, જ્યારે અસ્થિર મિલકતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. આવી સ્થિર મિલકતની ખરીદી તો ભંડોળથી જ તમે કરી શકો, કારણ કે સ્થિર મિલકતની કિંમત પણ ઘણી ઊંચી હોતી હોય છે. પછી છે ડિવિડન્ડની ચૂકવણી. આપણી પાસે ટોટલ ભંડોળ કેટલો પડ્યો છે એની ઉપરથી તમે ડિવિડન્ડની કેટલી ચૂકવણી કરશો એ તો ફક્ત ભંડોળ જ કહી શકે છે. તો કંપની ડિવિડન્ડનું પેમેન્ટ કરવા પહેલાં ફંડ ફ્લો એકાઉન્ટિંગ જરૂરથી ધ્યાનથી જોઈ એનું નક્કી કરી એની સ્થિતિ, પરિસ્થિતિ બધું ફિક્સ કરી અને ડિવિડન્ડની ચૂકવણી કરે છે. નિશ્ચિત દેવાની ચૂકવણી. હવે ધારો કે એવું કોઈ દેવું છે આપણું કે એવો લેણદાર છે કે જેને આપણે આપવાના જ છે પૈસા, તો નિશ્ચિત દેવાની ચૂકવણી કરવી હોય તો ત્યારે ભંડાળ જે તમારું ભંડોળ જ છે એ જ એટલે કે ફંડ ફ્લો જ કામમાં આવે છે. કરની ચૂકવણી એટલે કે ટેક્સ. કેટલો ટેક્સ, તો આ વર્ષે કેટલો તમારો ટેક્સ છે તો એ બધું નક્કી ભંડોળ દ્વારા થતું હોય છે. ફંડની મર્યાદા એટલે જ્યારે આપણે ભંડોળ રાખીએ છીએ તો એ ક્યાંક ને ક્યાંક તમને
મર્યાદા પણ હોય છે. આવક સ્ટેટમેન્ટ માટેના વિકલ્પનો અભાવ હોય છે. હવે ભંડોળમાં શું હોય છે કે આપણી પાસે ટોટલ ફંડ કેટલું અવેલેબલ છે, તો કેટલું આવક સ્ટેટમેન્ટમાં કેટલું પોસિબિલિટી છે એની ચર્ચા આમાં હોતી નથી. ફક્ત કેટલી થઈ ગઈ છે આવક એના વિશે જ માહિતી હોય છે. એટલે આવક સ્ટેટમેન્ટ માટેના વિકલ્પનો અભાવ હોય છે ફંડમાં. આવક સ્ટેટમેન્ટની મર્યાદા હોય છે, એટલે કે આવક સ્ટેટમેન્ટની જે બી મર્યાદા હોય છે અહીંયા તમને નડે છે. ઘણી વખત ગેરમાર્ગે દોરનારું પણ હોય છે. ધારો કે ભંડોળ મારી પાસે 50 લાખનું પડ્યું છે અને ખરેખર 25 લાખ તો મારે લેણદારને આપવાના છે, દેવું છે મારે 25 લાખ. જો એનો ઉલ્લેખ રહી જાય, ગોટાળો થાય તો ઘણી વખત ગેરમાર્ગે દોરનારું પણ ભંડોળ હોય છે. હવે આપણે જોઈશું કે ફંડ ફ્લો એકાઉન્ટિંગ જો નિભાવવું હોય તો ટેલીમાં તમે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ માટે ગેટવે ઓફ ટેલીમાં જઈ, રિપોર્ટ્સમાં જઈ અને ડિસ્પ્લે મેનુમાં કેશ/ફંડ્સ ફ્લો એ વિકલ્પ પસંદ કરી તમે શકો છો. ફંડ્સ ફ્લોની અંદર ફંડ ફ્લો એ વિકલ્પની અંદર તમે તમારા રિપોર્ટ જોઈ શકો છો. ઓકે, તો અત્યાર સુધી જે આપણે એકાઉન્ટિંગમાં જોયા એના વિશે આપણે પ્રશ્ન વિશે પૂછીશું અને વધુ માહિતી મેળવીશું. પ્રશ્ન પહેલો છે કે ડેબિટ બાજુમાં રકમની પહેલાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે અને ક્રેડિટ બાજુમાં રકમની પહેલાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ છે ટુ અને બાય. બાય લખાઈ અને તમે યુઝ કરી શકો છો અને ટુનો યુઝ આ અક્ષર તમે ટેલીમાં યુઝ કરી શકો છો. પછી છે કે નાણાકીય સ્ટેટમેન્ટ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ એ મુખ્યત્વે કઈ બાબતો ઉપર આધારિત છે. નાણાકીય સ્ટેટમેન્ટ એટલે કે નાણાકીય દસ્તાવેજ જે છે એ ગુણોત્તર વિશ્લેષણ એ મુખ્યત્વે કઈ બાબતો ઉપર આધારિત હોય છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી, 3 મુખ્ય બાબતો છે. એક પ્રવાહિતતા, નફાકારકતા અને દ્રાવકતા. પછી છે કે કાર્યશીલ કે ચાલુ મૂડીમાં થતી વધઘટને શું કહેવામાં આવે છે? તો કાર્યશીલ કે ચાલુ મૂડીમાં થતી વધઘટને ભંડોળમાં ફેરફાર કહી શકાય છે. 5મો ક્વેશ્ચન છે વેટ એટલે શું? વેટ એટલે જેમ મેં તમને વેટના શરૂઆતમાં જ કીધું હતું કે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સ આ એનું ફૂલ ફોર્મ છે. ઘણી વખત પરીક્ષાઓમાં વેલ્યુ એડેડ ટેક્સના ફૂલ ફોર્મ અથવા તો વેટ આધારિત ઘણા ક્વેશ્ચન આન્સર હોય છે. તો આપણે ટેલીમાં વેટ આધારિત પણ ટેલીમાં માહિતી મેળવી શકીએ છીએ. વેટ માટે ખાસ નોલેજ હોવું જરૂરી છે. ગવર્મેન્ટના કયો નિયમ છે, કઈ વસ્તુ પર કેટલો વેટ લાગે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અત્યાર સુધીના ટોપિકમાં આપણે શું જોયું? કેશ ફ્લો, ફંડ ફ્લો કઈ રીતનું હોય છે, રેશિયો એનાલિસિસ, ઘણી બધી આપણે એવી માહિતી જોઈ જે ખરેખર એકાઉન્ટિંગમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બરાબર. કેશ બુક કઈ રીતે તમે નોંધી શકો, રેશિયો એનાલિસિસ કઈ રીતે તમે કરી શકો, ગુણોત્તર કઈ રીતનું છે, કઈ રીતનું વિશ્લેષણ હોય છે, કેટલા ટાઈપના એનાલિસિસ છે, ઘણું બધું આજના ટોપિકમાં આપણે કવર કર્યું. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યા એ બદલ આપ સૌનો આભાર.